હલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે મીઠા રાઈવાળા મરચાં બતાવીશ. તાજા ફેરવીને ખવાય એવા. અને ફ્રીજમાં આપણે રહેશે અઠવાડિયું સુધી, પણ આમ એનો કલર ને બધું 3-4 દિવસ સુધી સરસ રહેશે. તો એના માટે જોશે આપણે આ મોરા મરચાં છે, તીખા નથી, મોરા મરચાં છે 200 ગ્રામ કાપેલા ને આખા બે થઈ. 200 ગ્રામ મરચાં છે, 100 ગ્રામ રાઈના કુરિયા છે, 2 ટેબલ સ્પૂન ગોળ છે દેશી ઓર્ગેનિક, 2 ટેબલ સ્પૂન વરિયાળી છે, 1 ટેબલ સ્પૂન હળદર છે, 2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર છે, અડધી ટીસ્પૂન હિંગ અને 1 ટેબલ સ્પૂનની માથે સહેજ ઉપર મીઠું છલછલતું ભરવાનું 1 ટેબલ સ્પૂન મીઠું અને 5 ટેબલ સ્પૂન તેલ છે, જે ગરમ કરીને તેલ નાખવાનું છે કુરિયા ઉપર. એટલે મસાલો બધું મિક્સ કરશું ને આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. હવે આપણે આ સૌપ્રથમ ધાણા જીરું પાવડર 2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર છે, 1 ટેબલ સ્પૂન હળદર છે, 2 ટેબલ સ્પૂન આપણી વરિયાળી છે એ નાખી દેવાની. ગોળે ભેગો જ નાખી દેવાનો છે. આવી રીતના જ નાખી દેવાનું, એટલે ગરમ તેલ આના ઉપર પડે. નાખ્યા દહીં છે, મીઠું, 1 ટેબલ સ્પૂનની ઉપર સેજ છે, હિંગ અડધી ટીસ્પૂન. ચપટી હિંગ આમાં રાખશું તેલને ચેક કરવા માટે. જો આ તેલ ગરમ મૂક્યું છે, જોઈ લેશું હિંગ નાખીને થઈ ગયું છે તો ઉપર આવશે. જો આ થઈ ગયું છે, સેજ ફૂલ કરીને જોઈ લે. જો ધુવાળા નીકળે છે, જો હિંગ નાખીને હિંગ ઉપર આવી ગઈ, આપણું તેલ થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈશું. નાનાથી આમ વઘાર કરી લઈશું. બધું મિક્સ કરી લઈશું ગરમ તેલમાં. બધા મસાલા સરસ એકદમ સુગંધ આવશે વઘાર કરશું. બધા મસાલા તરત તળાઈ જશે. મસાલો મિક્સ એકદમ થઈ ગયો છે. હવે આપણો મસાલો મિક્સ થઈ ગયો છે અને હવે આપણે આ કટકા છે એ ભેળવી લેશું ને આ બધા મરચાં ભરી લેશું. ઠંડો થઈ ગયો ને જો ગોળની કંઈ કણી કે કાંઈ નથી દેખાતું. બધું સરસ મિક્સ થઈ ગયું છે, એકદમ સુગંધ આવે છે. આ મરચાં મોરા છે, એના બી કે કંઈ કાઢવાની જરૂર જ નથી. સેજ સેજ તીખાશ લાગે એટલે બી કંઈ કાઢવાની જરૂર નથી. મોરા મરચાં છે ને એટલે. હવે જો આ કટકા મરચાં આવી રીતના ભેરવી લેવાના છે. તો તૈયાર છે આપણા રાઈવાળા મીઠા મરચાં. બહુ જ સરસ લાગે છે. મારા પિયરમાં મારા હાથના બધાને બહુ જ ભાવે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો મારી રેસિપી તમને ગમી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.